તો અમારો પોડકાસ્ટ શરૂ કરવાનો હેતુ એ છે કે વિદ્યાર્થીઓને વિષયાત્મક માહિતી મળે, સબ્જેક્ટને સમજવાની સાચી દિશા મળે. 1930 થી 1960 ની વચ્ચે લગભગ 40 દેશ આઝાદ થયા હતા. આ 30 વર્ષમાં 40 દેશમાં એક જ એવો દેશ છે ભારત કે જે હજુ અડીખમ ઉભો છે. એનું મુખ્ય કારણ શું છે? સાયન્સ એન્ડ ટેકનોલોજી. હું તમને એક બહુ સારો એક્ઝામ્પલ આપું છું કે અપ્સરા નામનું રિએક્ટર આપણું તૈયાર થયું છે અને જવાહરલાલ નહેરુ જે છે એનું રિએક્ટરનું ઉદ્ઘાટન કરવા રહ્યા હતા. ઉદ્ઘાટન કરવાના અમુક કલાકો પહેલા જ રિએક્ટર બંધ પડી ગયું. તમને ખ્યાલ છે કે ન્યુક્લિયર રિએક્ટર જેવી વસ્તુ આવે તે તો સૌથી હાઈલી રેડિયેશન વાળી વસ્તુ છે. એ વ્યક્તિ સ્વિમિંગ પુલ ની અંદર ઘૂસીને પોતાની જીવની પરવા કર્યા વગર ચાલુ કરીને કોઈ વ્યક્તિ યુપીએસસી ની તૈયારી કરતો અને જીપીએસસી ની તૈયારી કરતો ને બંનેમાં કોઈ ફરક છે જ નહીં. એક્ઝેક્ટ. કારણ કે યુપીએસસી ના જે લેવલના પેપર છે એ લેવલના આપણી સ્ટેટ પીસીએસ ના છે અને જીપીએસસી ના પેપર સેટર જે છે એમને 1 વર્ષ મળે છે પેપર કાઢવામાં. કે જીપીએસસી ઇઝ નથિંગ, ઇટ ઇઝ વોટ યુ ઓબ્ઝર્વ અરાઉન્ડ યુ. તમે તમારી આસપાસ શું ઓબ્ઝર્વ કરો છો એ જ તમે બાજુમાં બસ ઊભી છે તો બસની ઉપર તે ઘણી બધી યોજનાઓ લખેલી છે. તમે એક રિમોટ એરિયામાંથી આવી રહ્યા છો, તમે જો સેલ્ફ પ્રિપેર કરી રહ્યા છો તો તમારી આ પોતાની જવાબદારી છે કે તમારે ઈસરોની સાઇટ પર સૌથી જે આપણે કહીએ રિલાયબલ તો એક જ સાઇટ છે, ઈસરોની સાઇટ પર જાઓ, ત્યાં તમે સંસ્થાઓના નામ જુઓ અને એને તમે તમારી નોટ્સમાં તૈયાર કરો. તમે પીવાયક્યુ જ્યાં સુધી નહીં જુઓ ત્યાં સુધી તમને આઈડિયા જ નહીં આવે કે આમાંથી કયા જૂના ક્વેશ્ચન છે, કયા નવા ક્વેશ્ચન છે, આમાંથી શું નવો ક્વેશ્ચન પૂછાય છે. એ કેવી વસ્તુ છે ખબર છે કે અત્યારે આપણને એવું લાગે છે કે આપણી લાઈફ બહુ પ્રાઇવેટ છે, બટ ઇટ ઇઝ નોટ. ઇન્સ્ટાગ્રામ નો રોબોટ્સ 24 કલાક જો તમારું ઇન્ટરનેટ ચાલુ છે તો તમારી દરેક એક્ટિવિટીને એ ઓબ્ઝર્વ કરે છે. તમે સપોઝ સમજો કે તમે એમેઝોન પર જઈએ, કોઈ એક વસ્તુને તમે ક્લિક કરી કે મારે સપોઝ સમજો એક્ઝામ્પલ લઈએ કે મારે શૂઝ લેવા છે. તમે જોયું કે ના ભાઈ અહીંયા તો બહુ ભાવ છે, બહાર આવતા રહ્યા અને પછી તમે ઇન્સ્ટાગ્રામ પર થોડી વાર રીલ્સ જોઈ તો તમને બૂટ ની પ્રાઇસ લોઅર દેખાશે અને બિગ ડેટા એનાલિસિસ. તમારે 3 લેવલ પર તો વિચારવું પડે. પહેલી વસ્તુ તો એ વિચારવી પડે કે આ ટેકનોલોજી હું કેમ ભણું છું, આ ટેકનોલોજીમાંથી શું મને મીન્સનો પ્રશ્ન આવશે, આ ટેકનોલોજીના શું પ્રોસ છે, શું ફાયદાઓ છે, આ ટેકનોલોજીના શું ગેરફાયદા છે. અને ચોથી વસ્તુ કે જ્યારે તમારે મીન્સમાં કોઈ પ્રશ્નનો જવાબ લખવાનો હોય છે તો તમારે સમજવું પડે છે કે આ ટેકનોલોજીને લઈને ગવર્મેન્ટના શું ઇનિશિયેટિવ્સ છે. કારણ કે સર આમાં કેવું છે કે લોકો તૈયાર જોતા હોય છે કે મને તૈયાર ક્યાંથી મળીએ, પણ તૈયાર બી તમે નહીં ડૂબો, તૈયાર બી મળે એવું નથી કહેતું. જેમ કે તૈયાર બી આપે છે લોકો, પણ જીપીએસસી તૈયાર પ્રશ્ન જવાબ નથી માંગતી. છેલ્લા 7 જીપીએસસી ક્લાસ 1 ના પેપર છોડી લો, આ વખતના પેપરને મૂકીને જોઈ લો તો તમને ખબર પડે કે એક એવી મેઇન્સ નથી કે જેના એસે રાઇટિંગમાં એન્વાયરમેન્ટનો પ્રશ્ન ન હોય. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રાજેશ્વરના પોડકાસ્ટ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. સો પહેલા તો હું તમને એ જણાવવા માંગીશ કે પોડકાસ્ટનો હેતુ શું છે, કેમ અમારી સંસ્થાએ વિદ્યાર્થીઓ માટે પોડકાસ્ટ શરૂ કર્યું. તો અમારો પોડકાસ્ટ શરૂ કરવાનો હેતુ એ છે કે વિદ્યાર્થીઓને વિષયાત્મક માહિતી મળે, સબ્જેક્ટને સમજવાની સાચી દિશા મળે અને તે દિશાની સાથે આ સબ્જેક્ટને કઈ રણનીતિથી પરીક્ષામાં તમે એક વિન વિન સિચ્યુએશનમાં આને લઈ જઈ શકો. આ તમામ હેતુને સર કરવા અને સાથે અમારા જીવન સાથે જોડાયેલી 11 વર્ષ જે આ ફિલ્ડમાં અમે કાઢ્યા તો એ ફિલ્ડમાં અમે આ ફિલ્ડને કેવી રીતે જોઈ એવી જીવનલક્ષી થોડીક બાબતોની ચર્ચા અને વિદ્યાર્થીઓને આટલા વર્ષમાં કેવા પ્રશ્ન મૂંઝવી રહ્યા છે એક સબ્જેક્ટને લઈને. ઘણી વખત સબ્જેક્ટમાં કેવું થતું હોય કે સાહેબ આરંભે સુરા જેવી કન્ડિશન આવી જાય કે કોઈક ફેકલ્ટી ભણાવતા હોય ને એમને ગમે અને પછી એવું થાય કે ભાઈ એ ફેકલ્ટીની સાથે સબ્જેક્ટ તો તૈયાર થઈ ગયો પણ પેલું કેવું કે નોટ્સ આવે અને એની સાથે છોકરાઓ પોતે પણ શું ભણ્યા યાદ કરે તો બહુ બધું કન્ફ્યુઝન થઈ જતું હોય. તો એના ભાગરૂપે આ પોડકાસ્ટનો હેતુ એ છે કે વિદ્યાર્થીઓને સાચી દિશા, સાચું માર્ગદર્શન અમારા થકી મળે અને તમારા કોઈ વેલ્યુએબલ સજેશન હોય, તમને મૂંઝવતા પ્રશ્ન હોય તો તમે કમેન્ટ કરી અને અહીંયા પૂછી શકો છો. બાય ધ ટાઈમ અમે નેક્સ્ટ પોડકાસ્ટમાં એને જવાબ આપવાનો પણ આપણે પ્રયત્ન કરીએ. તો અમારી સાથે આજે પોડકાસ્ટમાં છે કાર્તિક શ્રીમાળી સર, જે 11 વર્ષથી આ ફિલ્ડમાં કોન્સ્ટન્ટ કામ કરી રહ્યા છે અને આજે આપણી સંસ્થામાં એક ખૂબ સરસ રીતે સાયન્સ એન્ડ ટેકનોલોજીનો સબ્જેક્ટ જે લઈને ચાલી રહ્યા છે. તો વિદ્યાર્થીઓના ઘણા બધા પ્રશ્ન આવતા હોય અને એના સેપરેટલી જવાબ આપવા ઘણી વખત અમારા માટે બહુ મુશ્કેલી બનતું હોય. તમે સાહેબને સ્પેશિયલ કીધું કે સાહેબ ઘણા બધા મને પણ એવા પ્રશ્ન છે કે જે એક શિક્ષક તરીકે પણ મને થતા હોય, તો એ બધા જ પ્રશ્નો લઈને આજે આપણે સર પોડકાસ્ટમાં તમે અમારું થોડુંક માર્ગદર્શન કરજો.
થેન્ક યુ વેરી મચ મેમ. રાજસ્વ ફાઉન્ડેશન હંમેશા વિદ્યાર્થીના હિતમાં જ દરેક પ્રકારની જી સર. સિરીઝ લોન્ચ કરતી હોય છે. પોડકાસ્ટનો પણ મતલબ એ જ છે કે દરેક સબ્જેક્ટ કે જેની અંદર જેટલી પણ તમને મૂંઝવતા પ્રશ્નો છે, વિદ્યાર્થીઓના પ્રશ્નો છે, જી એ સર. પ્રશ્નોને આજે આપણે બહુ સારી રીતે ઉકેલ કરીએ. કારણ કે તકલીફ એ થાય છે કે વિદ્યાર્થીઓના મૂંઝવતા પ્રશ્નો એ હંમેશા પોતાના શરીરની અંદર જ રાખતા હોય છે. હા સેકન્ડ તકલીફ એ હોય છે કે એમના મૂંઝવતા પ્રશ્નોનું યોગ્ય સોલ્યુશન ક્યાં મળે એ હંમેશા શોધતા ફરે છે. યસ યસ. અને ઘણી વખત એવું થાય કે પોતાની તૈયારીઓ પતી જાય ત્યાં સુધી એમને સોલ્યુશન મળતું જ નથી. કારણ તો કે સર પ્રશ્ન પણ ના થાય ને. એક્ઝેક્ટલી. અને પ્રશ્ન થવા માટે જરૂરી છે કે તમારે પ્રશ્ન ઉદ્ભવેલી જગ્યાએ જવું જરૂરી છે. એક્ઝેક્ટલી. બરાબર? તો સરને આપણે અમુક એવા પ્રશ્ન પૂછીશું જેનાથી તમારું માર્ગદર્શન થાય, તમને એક સાચી દિશા મળે. બરાબર છે. અને આજનું આ પોડકાસ્ટ છે અને રાજસ્વની જે પહેલ છે તે આપણે એવું શરૂ કરીએ કે સર મલાલા યુસુફઝાઈ મેડમનું બહુ સરસ એવું કોર્સ છે, એક પેન, એક કિતાબ, એક બાળક અને એક શિક્ષક આખી દુનિયા બદલવાની સર શક્તિ ધરાવે. 100%. બરાબર. બાળકને તમે જેવું મેનેજ કરો બાય યોર થોટ પ્રોસેસ, એક્ઝેક્ટલી. તમે જેવાને વિચાર આપો એવું એ બાળક ભવિષ્યમાં એનો દ્રષ્ટિકોણ મેનેજ કરતું હોય છે. એવી જ રીતે અગર સર ભણતા વિદ્યાર્થીને શિક્ષક જેવો દ્રષ્ટિકોણ આપે 100%. એવું તેનું ફ્યુચર અને એવી એની તૈયારી અને એવી એની સફળતા હોય છે. તો અહીંયા જે અમારા સાથે આટલા વર્ષોથી જોડાયેલા બાળકો છે એને જ મેનેજ કરવાની શક્તિ જે અમને પરમાત્માએ આપી છે, એ જ શક્તિનું સંચય આજે અમે તમારા થકી તમારા સુધી લઈ જવાનો થોડોક અમે પ્રયત્ન કરી રહ્યા છે. સો યસ, આપના વેલ્યુએબલ કમેન્ટ્સની પણ અમારે જરૂરિયાત રહેશે. અને સર હવે આપણે આપણા સબ્જેક્ટની થોડીક વાત કરીએ. ડેફિનેટલી. તો સર પોડકાસ્ટ આપણે એ સબ્જેક્ટથી શરૂ કરીએ છીએ કે ભાઈ જે સબ્જેક્ટ વિદ્યાર્થીઓ માટે બહુ મૂંઝવતો હોય છે 100%. કે પહેલા તો આ વિષય કે સાયન્સ એન્ડ ટેકનોલોજી જે છે, સબ્જેક્ટ શું છે? યસ, આ સબ્જેક્ટ શું છે અને એની સાથે સર આજે તમે દરેક પરીક્ષામાં તમે જુઓ તો આ સબ્જેક્ટની વેલ્યુએશન અને ડિમાન્ડ બે વધતું જાય છે. યસ. તો આ ડિમાન્ડને ઓવરકમ કરવા માટે એક વિદ્યાર્થી શું કરી શકે? મેડમ, પહેલા તો સબ્જેક્ટ્સનો કન્સેપ્ટ સમજો. જી દરેક જેટલી પણ એક્ઝામ્સના સિલેબસ આવે છે એમાં લખ્યું છે સાયન્સ એન્ડ ટેકનોલોજી. જી. સેકન્ડ થિંગ, તમે આપણી GCRT ની બુક્સ પણ જો તો એનામાં પણ લખ્યું છે સાયન્સ એન્ડ ટેકનોલોજી. યસ. એટલે વિદ્યાર્થીઓનો સૌથી મોટો પ્રશ્ન તો એ છે કે આમાં સાયન્સ એન્ડ ટેકનોલોજી GCRT વાળું છે કે અલગ કંઈક છે. રાઈટ. એટલે હું વિદ્યાર્થીઓને હંમેશા એ જ કહું છું કે સાયન્સનો ઉપયોગ કરીને તૈયાર કરેલી એપ્લિકેશન એને કહેવાય સાયન્સ એન્ડ ટેકનોલોજી. આપણે સામાન્ય રીતે એવું સમજીએ કે સાયન્સ એટલે શું? તો સાયન્સ એટલે આપણે એવું સમજીએ કે ભાઈ સાયન્સ એટલે તો કે ભાઈ પાચન તંત્ર, ચેતાતંત્ર, એસિડ બેઝ અને ક્ષાર, ધાતુ અને અધાતુ, ગુરુત્વાકર્ષણ બળ, આ બધા બેઝિક સાયન્સના કન્સેપ્ટ છે. અને આ જ કન્સેપ્ટનો ઉપયોગ કરીને વૈશ્વિક લેવલ પર જેટલી પણ ટેકનોલોજી ડેવલપ થઈ છે એને આપણે સાયન્સ એન્ડ ટેકનોલોજી કહીએ છીએ. જો આપણે એક સ્પર્ધાત્મક પરીક્ષાના કન્ટેક્સ્ટમાં જોઈએ તો આની અંદર 4-5 મુખ્ય ટેકનોલોજી આવે છે. બરાબર. પહેલી ટેકનોલોજી તો આવે છે સ્પેસ ટેકનોલોજી. ઓકે. તમે દરેકના સિલેબસમાં જોશો, પછી આઈધર ઇટ ઇઝ યુપીએસસી, જીપીએસસી, સ્ટેટ પીસીએસ બોર્ડ ઓર કોઈ સુપર ક્લાસ 3 ની એક્ઝામ્સ હોય, આપણે ત્યાં જેમ કે ડીવાયએસઓ ની એક્ઝામ્સ થતી હોય છે, સીસી ની એક્ઝામ્સ થતી હોય છે, ઇવન તો સર પીએસઆઈ માં પણ આ બધી જગ્યાએ અંતરિક્ષ ટેકનોલોજી લખ્યું છે. હવે અહીંયા અંતરિક્ષ ટેકનોલોજીનો મતલબ તમારે ખગોળ શાસ્ત્રી નથી બનવાનું, તમારે ખગોળવિદ નથી બનવાનું. બ્રહ્માંડનો અભ્યાસ, બ્રહ્માંડના અમુક રહસ્યો, અમુક થિયરીઝ જે છે એનો ઉપયોગ કરીને આપણા સામાજિક જીવનની અંદર આપણી આર્થિક નીડ કેવી રીતે પૂરી થાય એના માટેની એક ટેકનોલોજી છે. જેમ કે ભારતની અંદર વાત કરીએ તો હું જ જનરલી ઘણી બધી વખત બધા ઇતિહાસની વાત કરતા હોય છે, તો ઇતિહાસમાં લોકો એવું જ સમજતા છે કે ભારતમાં 1947 પહેલાનો ઇતિહાસ, પણ તમે તો અભ્યાસુ વ્યક્તિ છો એટલે તમને ખ્યાલ જ છે કે 1947 પછી ભારતની જે સ્થિતિ હતી 1930 થી 1960 ની વચ્ચે લગભગ 40 દેશ આઝાદ થયા હતા. આ 30 વર્ષમાં 40 દેશમાં એક જ એવો દેશ છે ભારત કે જે હજુ અડીખમ ઉભો છે. એનું મુખ્ય કારણ શું છે? સાયન્સ એન્ડ ટેકનોલોજી, ટેકનોલોજીનો વિકાસ. એક્ઝેક્ટલી. જે તે સમયના જે કોઈ પણ સરકારમાં બેઠેલા વ્યક્તિઓ છે, આપણા વૈજ્ઞાનિકો છે, હોમી ભાભા સર છે, ડોક્ટર હોમી ભાભા, ડોક્ટર વિક્રમ સારાભાઈ, ડોક્ટર કલામ, ડોક્ટર રાજારામન્ના, એક્ઝેક્ટલી એવા વ્યક્તિઓ આ દેશને પોતાની બુદ્ધિ શક્તિથી, પોતાની તર્ક શક્તિથી, પોતાની
પોતાનો જે સ્વભાવ છે એના જીવન છોડીને રેડી દીધું સર. એક્ઝેક્ટલી એમ હુબી કહી બાબા તો શકાય. એવા વ્યક્તિ હતા કે જે એક સમયે હું તમને એક બહુ સારો એક્ઝામ્પલ આપું છું કે અપ્સરા નામનું રિએક્ટર આપણું તૈયાર થતું હા હતું અને જવાહરલાલ નહેરુ જે છે એનું રિએક્ટરનું ઉદ્ઘાટન કરવા રહ્યા હતા. હા ઉદ્ઘાટન કરવાના અમુક કલાકો પહેલા જ રિએક્ટર બંધ પડી ગયું. હા તમને ખ્યાલ છે કે ન્યુક્લિયર રિએક્ટર જેવી વસ્તુ આવે તો એ તો સૌથી હાઈલી રેડિયેશન વાળી વસ્તુ છે. એ વ્યક્તિ સ્વિમિંગ પુલની અંદર ઘૂસીને પોતાની જીવની પરવા કર્યા વગર ચાલુ કરીને આવ્યા હતા. આ ઇતિહાસ કોઈને ખબર નથી હોતો. સાયન્સ એન્ડ ટેકનોલોજી આ છે. સાયન્સ એન્ડ ટેકનોલોજી હોય નહીં ને અત્યારે આપણે પોડકાસ્ટ કરતા ન હોઈએ. ના. સીધી વસ્તુ છે. ઓબ્વિયસલી જેટલી પણ આપણી ફેસિલિટીઝ એમ્યુનિટીઝ છે દેટ ઇઝ બીકોઝ ઓફ સાયન્સ. સાયન્સ જ છે કે જે દુનિયામાં સુખાકારી આપે છે લોકોને. હા, આપણા જીવનમાં ઇતિહાસનું પણ એટલું જરૂરી છે, કલ્ચરનું પણ એટલું જરૂરી છે, પણ જેમ જેમ દુનિયા આગળ વધતી જશે એમ સાયન્સ જ એને આગળ વધારતી જશે. તો સ્પેસ ટેકનોલોજીનો મતલબ અહીંયા એવો છે કે સ્પેસ ટેકનોલોજીની મદદથી આપણે ઇન્ટરનેટ કેવી રીતે ડેવલપ કરીએ છીએ. સ્પેસ ટેકનોલોજીની મદદથી આપણા જેટલા પણ રિમોટ સેન્સિંગ સેટેલાઇટ છે આપણા જીવનની અંદર કઈ રીતે ખુશાલી લઈ શકે, કે આપણા ખેડૂત મિત્રોને કઈ રીતે જે છે વોર્નિંગ સિસ્ટમ તૈયાર કરી શકે. સેમ વસ્તુ આપણે એવું સમજીએ છીએ કે ડિઝાસ્ટર કેવી રીતે ડિઝાસ્ટરની માહિતીઓ કેવી રીતે મળે. ઇવન આપણી સ્પાય સિસ્ટમ હોય, જાસૂસી વ્યવસ્થા હોય, તો આ બધાની અંદર સ્પેસ સિસ્ટમનો ઉપયોગ થાય છે. પણ શું આપણી એક્ઝામમાં એનું ડિટેલિંગ પૂછે છે? ના, આપણી એક્ઝામમાં અમુક વસ્તુઓ થિયરીના ઓરિએન્ટેડ હોય છે. જેમ કે મેં તમને પહેલા જ કીધું કે સાયન્સનો ઉપયોગ કરીને ટેકનોલોજી, જેમ કે આપણે એવું કહીએ કે દુનિયામાં બધાને ખબર છે કે ન્યૂટને ગતિના 3 નિયમો આપ્યા, પહેલો નિયમ, બીજો નિયમ ને ત્રીજો નિયમ. પણ આ નિયમોનો ઉપયોગ સ્પેસ ટેકનોલોજીની રોકેટ ટેકનોલોજીમાં કેવી રીતે ઉપયોગી થાય, આ એની થિયરીઝ છે. હવે રોકેટ ટેકનોલોજીનો ઉપયોગ કરીને આપણે કેવી રીતે સેટેલાઇટ લોન્ચ કરીશું, એ સેટેલાઇટનો શું ઉપયોગ થશે એ અલગ વસ્તુ છે. પણ એ દરેક વસ્તુ આપણા કોર્સમાં હોય છે. જેટલી પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે એની અંદર આ સ્પેસ ટેકનોલોજી હોય છે. બીજું આપણે વાત કરીએ ટેકનોલોજીની, જેમ કે બાયોલોજી જનરલી બધા જ ભણ્યા 8 9 10 માં, જીવ વિજ્ઞાન દરેક વ્યક્તિ ભણ્યા, પણ આ જીવ વિજ્ઞાનનો ઉપયોગ અત્યારના કન્ટેક્સ્ટમાં કઈ રીતે યુઝ થાય. જેમ કે અત્યારે સાયન્સ એન્ડ ટેકનોલોજી ની અંદર બાયોટેકનોલોજી જે કન્સેપ્ટ છે એ બહુ સારા એવા પ્રમાણમાં યુઝ થાય છે. અને તમે ઇવન એનું જુઓ તો તમને ખ્યાલ આવે કે કોઈ પીસીએસ ની એક્ઝામ હોય એમાં તો 8 8 9 9 માર્ક્સના ક્વેશ્ચન્સ પૂછાય છે. બરાબર છે. તો આવી તૈયારી કરવી હોય, સાયન્સ એન્ડ ટેકનોલોજી સબ્જેક્ટને તમારે સમજવું હોય તો પહેલા તો તમારે એનું બેઝિક સાયન્સ સમજવું જરૂરી છે. વિધાઉટ બેઝિક સાયન્સ તમે એને સમજી નહીં શકો. બરાબર છે. ખ્યાલ આવે કે એક તમને થોડું નોલેજ તો હોવું જોઈએ. અને 8 9 10 તો દરેક વ્યક્તિ ભણ્યા હોય. હા, એ વસ્તુ અલગ છે કે કોનો કેવો ઇન્ટરેસ્ટ છે 8 9 10 માં. જેનો ઇન્ટરેસ્ટ ઓછો છે એ ડેફિનેટલી કોઈ બીજા ફિલ્ડમાં જાય, પણ જો થોડો ઘણો પણ ઇન્ટરેસ્ટ રાખ્યો હોય તો એને, અને એ કોઈ જગ્યાએ ધ્યાન આપે છે થોડાક સબ્જેક્ટ્સની અંદર થોડું, કારણ કે એક સિમ્પલ કેલ્ક્યુલેશન છે કે જ્યાં તમને ઇન્ટરેસ્ટ વધારે હશે એ સબ્જેક્ટ પર તમે જે તે સમયમાં વધારે ફોકસ કર્યું હશે, ઓછું હશે ત્યાં ઓછું ફોકસ કર્યું હશે. તો આપણે એવું સમજીને ચાલે કે સાયન્સ એન્ડ ટેકનોલોજી ડરામણો સબ્જેક્ટ સહેજ પણ નથી. સહેજ પણ નથી. જો સારી રીતે અમે એમ કહી શકાય કે એવું જોવાનો પ્રયત્ન કરવાનો છે કે રોજિંદા જીવનમાં તમે ટેકનોલોજીનો ઉપયોગ કઈ રીતે કરી ઇવન એમને એના સિલેબસમાં લખ્યું છે કે રોજબરોજના જીવનમાં વિજ્ઞાન અને ટેકનોલોજી. રોજબરોજના જીવનમાં તો આપણે કેટલી જગ્યાએ ટેકનોલોજી, જે પોડકાસ્ટ જોઈએ છે ઇન્ટરનેટ તો યુઝ કરે છે, રોજબરોજનું તો જીવન. એક્ઝેક્ટલી. આપણે મોબાઈલ યુઝ કરીએ છીએ પણ મોબાઈલમાં કઈ ટેકનોલોજીનો ઉપયોગ થાય છે એનાથી પણ તમે અવેર હોવા જોઈએ, જે સમજાવવાનો તમે જ્યારે તમે આ એક સ્માર્ટ વોચ પહેરો છો, ધેટ ઇઝ નોન એઝ વિયરેબલ ટેકનોલોજી. યસ, તમે એક સ્માર્ટ વોચ પહેરો છો, તમારા મોબાઈલ સાથે કનેક્ટેડ છે, તમને એ પણ ખબર છે કે આ બ્લુટૂથ થી કનેક્ટેડ છે, પણ તમને બસ એ ખબર નથી કે બ્લુટૂથ જે છે એ કયા વેઝ થી ચાલે છે, અને બ્લુટૂથ ની સાથે તમારી જે સ્માર્ટ વોચ છે એ કયા પ્રકારનું નેટવર્કિંગ ટાઈપ છે. એક્ઝેક્ટલી. તમને એ ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ આ મારું પર્સનલ એરિયા નેટવર્ક છે, અને એની અંદર જે રેડિયો ફ્રીક્વન્સી હશે અથવા તો જે ફ્રીક્વન્સી વપરાય છે આઈધર રેડિયો ફ્રીક્વન્સી હશે, હાઈ ટેકનોલોજી તો માઇક્રો ફ્રીક્વન્સી હશે. એટલે સર પેલું 2017 માં એવું થયું ને કે જીપીએસસી વોલ્ટ ટેકનોલોજી નો ક્વેશ્ચન પૂછી લીધો હતો, બરાબર? હવે એનો હું તમને કન્ટેક્સ્ટ બહુ સરસ તમે સમજો. વોલ્ટ ટેકનોલોજી વોઇસ ઓવર લોંગ ટર્મ ઇવોલ્યુશન્સ કહેવાય. ઇવોલ્યુશન્સ આપણે સમજીએ છીએ કે ભાઈ લાંબા ગાળાનું એક ઇવોલ્યુશન ઉત્ક્રાંતિ થઈ છે. એ કેમ થઈ હતી? તો 4G ટેકનોલોજી જે તે સમયે 2007 માં આવેલી. ભારતમાં જનરલી જેટલી પણ જનરેશન ટેકનોલોજી છે, આપણે મોબાઈલ જનરેશન, એ લગભગ 5 7 વર્ષ લેટ આવી. ભારતમાં 2014 થી એરટેલ કંપની લઈને આવી હતી, અને એના પછી 2016 ની અંદર જીઓ ધૂમધામથી એ ટેકનોલોજી નાખી. બરાબર. પણ તમને એ વખતે પણ ખ્યાલ હશે કે તમે કદાચ કોઈને કોલ કરો ને તો તમારા કોલ ડ્રોપ વધારે થતા હતા જીઓ. અને આજે પણ તમારી સાથે બનતું હશે કે તમે 2 સિમ વાપરો છો, એક એરટેલ નું સિમ વાપરો છો અને એક તમે જીઓ નું સિમ વાપરો છો. તમારા એરટેલ ના નંબર પર કોલ આવે તો તમારું જીઓ નું નેટ બંધ થઈ જાય, પણ તમે જીઓ નો જ કોલ કરો છો ને જીઓ નો જ તમે ઇન્ટરનેટ વાપરો છો
તો તમારું ઇન્ટરનેટ ચાલુ રહેશે. એક જ સિમમાં વોઇસ ઓવર એનું નામ જ આપ્યું છે. વોઇસ ઓવર, હા, વોઇસ ઓવર સમજ્યા? કે ભાઈ તમારા કોલિંગ સમયે, હવે આ વસ્તુ એ વખતે માર્કેટમાં નવી આવી હતી અને જીપીએસસી કે કોઈ પણ પીસીએસ ના, હું તો એવું માનું છું કે કોઈ વ્યક્તિ યુપીએસસી ની તૈયારી કરતો અને જીપીએસસી ની તૈયારી કરતો ને બંનેમાં કોઈ ફરક છે જ નહીં. એક્ઝેક્ટલી. કારણ કે યુપીએસસી ના જે લેવલના પેપર છે એ લેવલના આપણી સ્ટેટ પીસીએસ ના છે. યસ. અને જીપીએસસી ના પેપર સેટર જે છે એમને 1 વર્ષ મળે છે પેપર કાઢવા માટે. એટલા શાંતિથી બેસીને પેપર કાઢે છે, આખા વર્ષની ઘટનાઓને ચેક કરે છે અને પછી પેપર કાઢે છે. વર્લ્ડ ટેકનોલોજી જેવો ક્વેશ્ચન્સ, જેમ કે અમારી જે એન્જિનિયર્સ ફિલ્ડમાંથી ગયા હોય તેને ખ્યાલ હોય, સામાન્ય વ્યક્તિને ખ્યાલ ના હોય. આર્ટ્સ અને કોમર્સ ના વિદ્યાર્થીઓ માટે તો બહુ જ તકલીફ થઈ જાય સર. એ વખતે એ ટેકનોલોજીના 2-3 કન્સેપ્ટ આવ્યા હતા. વર્લ્ડ ટેકનોલોજીના અને એના અકોર્ડિંગ ઘણી બધી જે થિયરીઝ હતી એ પણ આવી હતી અને એમાંથી એ પ્રશ્ન પૂછ્યો હતો. હું એવું માનીને ચાલુ છું કે સાયન્સ એન્ડ ટેક સબ્જેક્ટ એવો છે, આવું બહુ બીંગ ફ્રેન્ક કહું છું, કે એમાં કદાચ 50 માંથી 50 કોઈ ના આવે. આવું પોતે માનું છું. ક્વોલિટી સબ્જેક્ટ હોય કે બીજા કોઈ સબ્જેક્ટ, કારણ કે જે સબ્જેક્ટ અપડેટેડ હોય એમાં તમે ક્યારેય કમ્પ્લીટ માર્ક્સ ના લઈ શકો. આપણું કંઈક લેટ થઈ જાય. ઇવન આઈ એમ, હું એવું ક્યારેય એવું છોછ રાખતો જ નથી કે હું એઝ અ ફેકલ્ટી બેઠો હોઉં એક્ઝામમાં તો 50 માંથી 50 લાવું. ના, બરાબર. એ જરૂરી જ નથી. જરૂરી છે કે તમે માર્ક્સ લાવો છો એનું ડિટેલિંગ તમારી પાસે કેટલું છે, કારણ કે આપણી પાસે ખાલી પ્રિલિમ્સ નથી, પાછળ એનું ડિટેલિંગ મેઇન્સમાં પણ કામ આવવાનું છે. યસ યસ યસ. ઓકે, તો આ એક છે કે સાયન્સ એન્ડ ટેકનોલોજી ગભરાવાનો સબ્જેક્ટ નથી. સાયન્સ એન્ડ ટેકનોલોજી બહુ સરસ સબ્જેક્ટ છે જો તમને સાયન્સ ગમે છે તો. ઓકે, પણ એટલું કે સર કેવું પડે તમારે આજુબાજુ જે થઈ રહ્યું છે એઝ અ એસ્પિરન્ટ યુ ઓલવેઝ શુડ અવેર અબાઉટ થિંગ્સ. એ વસ્તુ તો છે જ ને. એ તો ખાલી હું એવું કહું છું ખાલી સાયન્સ એન્ડ ટેકનોલોજી માન્ય તમે કોઈ પણ ઇફ યુ આર એસ્પિરન્ટ્સ ફોર સમ પીસીએસ એક્ઝામ્સ, તો પેલું કહે છે ને યુપીએસસી વાળા જે રીતે કે હું ક્લાસમાં પણ ઘણી વખત જીપીએસસી માં કહેતો છું કે જીપીએસસી ઇઝ નથિંગ, ઇટ ઇઝ વોટ યુ ઓબ્ઝર્વ અરાઉન્ડ યુ. તમે તમારી આસપાસ શું ઓબ્ઝર્વ કરો છો એ જ તમારે. તમે બાજુમાં બસ ઊભી છે તો બસની ઉપર ઘણી બધી યોજનાઓ લખેલી છે ને, યોજનાઓ, એ યોજનાઓ વાંચો તો પણ તમારી પરીક્ષામાં સર આપણા જે ન્યૂઝપેપર આવતા હોય છે એમાં ટેકનોલોજી ડિપાર્ટમેન્ટ આવે છે અને એમાં સર એટલું બધું સરસ ટેકનોલોજીનું બહુ સારી રીતે લોકો વર્ણન કર્યું છે. યસ, કે હાઉ યુ તમે તમારા એપ્લિકેશનને કેવી રીતે યુઝ કરશો, એમાંથી પણ સર સીધા ક્વેશ્ચન્સ તમારી અરાઉન્ડ જે દુનિયા છે એમાંથી. ટેકનોલોજીમાં કદાચ ઘણી વખત એવું થાય કે ભણેલો વ્યક્તિ કદાચ ઓછું જાણતો હોય અને થોડું ઓછો ભણેલો વ્યક્તિ કદાચ વધારે જાણે છે. ટેકનોલોજી વસ્તુ જેવી છે, ઓલ અબાઉટ યોર અવેરનેસ. યસ, તમે કેટલું એની વિશે જાણો છો ઇમ્પોર્ટન્ટ છે. અચ્છા સર, બીજો એક ક્વેશ્ચન મારો તો એવો હતો કે 2014 માં આપણને બરાબર યાદ છે કે સર જનરલ સાયન્સ નું મહત્વ બહુ વધારે હતું. ડેફિનેટલી, રાઈટ. સ્ટીલ એ તો ખબર છે સર કે સાયન્સ જે છે એ હવે સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં આવરી લીધું છે, પણ સર બંનેનો રેશિયો, બંનેના પ્રપોર્શન્સમાં શું ચેન્જ થયો છે? ઓકે, જો એક વસ્તુ તો મેં તમને હમણાં પહેલા જ કીધું કે જીસીઆરટી જે ગુજરાત સ્ટેટની જે બોર્ડ છે એમાં જે બુક્સનું નામ લખ્યું છે ને એની ઉપર સાયન્સ એન્ડ ટેકનોલોજી લખ્યું. એટલે ઘણી વખત તો જે કોઈ બિચારો રિમોટ એરિયામાં બેઠેલો વ્યક્તિ છે ને તો આવું વાંચે કે સાયન્સ એન્ડ ટેકનોલોજી, એની પાસે કોઈ સિલેબસ જીપીએસસી કે કોઈ સાઇટ પરથી સિલેબસ લે તો સાયન્સ એન્ડ ટેકનોલોજી. હવે જયારે સર્ચ કરવા જાય તો ઘણી બધી વેબસાઇટ પર કે કોઈ પણ વ્યક્તિને પૂછે કે સાયન્સ એન્ડ ટેકનોલોજી, તો એવું કહે કે ભાઈ આપણે તો 8-9-10 ની બુક વાંચે એટલે આવડી જાય. 8-9-10 ની બુકમાં સાયન્સ એન્ડ ટેકનોલોજી લખ્યું છે પણ એ છે તો જનરલ સાયન્સ જ. બરાબર છે. અને એટલા માટે જે વિદ્યાર્થીઓનું બેઝિક કાચું છે, આવું મારું માનવું છે, એ લોકો પહેલા તો 8-9-10 ની જીસીઆરટી વાંચવી જોઈએ. જો તમારું જનરલ સાયન્સ, હું એવું નથી કહેતો કે આખી બુક્સ વાંચવી જોઈએ, પણ એમાં લિમિટેડ ચેપ્ટર્સ છે જે તમારી ટેકનોલોજીમાં યુઝ થવાના છે. જેમ કે આપણે સમજીએ છીએ કે ભાઈ બળ જેવું ચેપ્ટર હોય, ગતિ જેવું ચેપ્ટર હોય, કે પછી પ્રકાશ, સાઉન્ડ જેવા ચેપ્ટર્સ હોય. આ બેઝિક ચેપ્ટર છે ફિઝિક્સના. અને સાયન્સ એન્ડ ટેકનોલોજી જે આપણી એક્ઝામ્સમાં પૂછાય છે એમાં મોટો પોર્શન ફિઝિક્સનો છે, ઘણો મોટો પોર્શન છે. જેમ કે તમે સ્પેસ ટેકનોલોજી લઈ લો, તમે ડિફેન્સ ટેકનોલોજી લઈ લો, ઇવન તમે કોઈ અપ્રોચ કરી રહ્યા છો આઈસીટી, બરાબર છે, એવી બધી ટેકનોલોજીમાં જે સ્પેક્ટ્રમ ના બધી વસ્તુ વાત થાય છે એ બધાનો મોટો પર્પસ જે છે એ ફિઝિક્સનો પર્પસ છે. એટલે સર એવું કહી શકાય કે અને બાયોલોજી જે છે એ આખું બાયોટેકનોલોજીમાં જાય છે. એટલે કદાચ એક સમય તમે કેમિસ્ટ્રી વાળા ચેપ્ટર ઉપર છેલ્લા જોઈ લો, ધાતુ અધાતુ, એસિડ બેઝ છે, કાર્બન સંયોજનો છે, તો ઠીક છે, પણ તમારો જે મેઇન કન્સેપ્ટ છે ફિઝિક્સ અને બાયોલોજી છે. આ જનરલ સાયન્સની વાત થઈ. તમે જે વાત કરી રેશિયોની, રેશિયો ક્લાસ 1-2 જેવી એક્ઝામ્સ છે એમાં 50 માર્ક્સનું જે પેપર હોય તો તમારે એવું સમજીને ચાલવાનું કે 7 થી 8 ક્વેશ્ચન તમને મળે.
સુપર ક્લાસ 3 ની એક્ઝામ છે, DYSOST જેવી એક્ઝામ છે. એમાં તમારી પાસે 25 ક્વેશ્ચન હોય છે સાયન્સ એન્ડ ટેકનોલોજીનો. એમાં કરંટ આવે છે, એમાં થોડું ઘણું એન્વાયરમેન્ટ છે, એમાં થોડું ઘણું તમારી પાસે સાયન્સ એન્ડ ટેકનોલોજી છે, ને જનરલ સાયન્સ પણ તમારા 4 થી 5 ક્વેશ્ચન રહે. ક્યારેક એવી ગુગલી આવી જાય, જેમ કે એકવાર DYSO ની એક્ઝામમાં આઉટ ઓફ 25 23 ક્વેશ્ચન ફ્રોમ જનરલ સાયન્સ. સો બી પ્રિપેર કે આવી ગુગલી તમારી જોડે ના આવે. હું હંમેશા વિદ્યાર્થીઓને કહું છું કે તમે સાયન્સ એન્ડ ટેકનોલોજી એકલું નથી ભણતા, તમારે 2 સબ્જેક્ટ વાંચવા પડે છે, જનરલ સાયન્સ અને સાયન્સ એન્ડ ટેકનોલોજી બંને લેવલ પર. સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં પણ અમુક ચેપ્ટર ઇમ્પોર્ટન્ટ છે, અમુક ચેપ્ટર જે છે પ્રી માટે છે, અમુક ચેપ્ટર જે છે મેઇન્સ માટે છે. જેમ કે સ્પેસ છે બંને માટે છે, એનર્જી જે છે એ બેઝિકલી બંને માટે છે, પ્રી મીન્સ બંને માટે છે. ઇવન એનર્જી તો બહુ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર હોય છે. ડિફેન્સ મોરઓવર જોવા જાવ તો કરંટ સાથે કનેક્ટેડ છે, અને ધેટ્સ વાય એના વધારે ક્વેશ્ચન તમને પ્રિલિમમાં વધારે જોવા મળશે. મેઇન્સમાં અલ્ટરનેટ પૂછાય છે કે ભાઈ કોઈ એક એક્ઝામમાં આવ્યો છે તો કોઈ એક એક્ઝામમાં નહીં આવે, બટ યુ મસ્ટ બી પ્રિપેર કે ભાઈ આવી શકે છે ગમે ત્યારે. અને સેકન્ડ જે છે એ છે આઈસીટી. આઈસીટી પ્રી માટે પણ એટલું ઇમ્પોર્ટન્ટ છે, મેઇન્સ માટે તો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે સર, હાઈલી ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. એટલે આ બધા ચેપ્ટર્સ મિસલેનિયસ ટોપિક્સ પણ છે, જેની અંદર આપણે અધર ટેકનોલોજીસ લઈએ છીએ. ટેકનોલોજીસના પણ ઘણા બધા ક્વેશ્ચન હોય છે, ઘણા ઓપન એન્ડેડ ક્વેશ્ચન હોય છે. અચ્છા, ઓપન એન્ડેડ ક્વેશ્ચન્સ ની અંદર જેમ કે એગ્રીકલ્ચર્સ ને લઈને ક્વેશ્ચન્સ હોય છે, મેડિકલ લઈને ક્વેશ્ચન્સ હોય છે, જે ઓપન એન્ડેડ ક્વેશ્ચન્સ. સર મેડિકલ ના ક્વેશ્ચન્સ, મેડિકલમાં જે રસી નવી શોધાય છે, કયા રોગ માટે છે, નવા રોગો જે બાયોટેકનોલોજી નો કન્સેપ્ટ હોય છે. આપણે જ્યારે બાયોટેકનોલોજી ભણાવતા હોઈએ ત્યારે બાયોટેકનોલોજી ઘણા બધા, જેમ કે અત્યારે લેટેસ્ટ ની બધી જ ટેકનોલોજી બાયોટેકનોલોજી નું પોર્શન છે, જેમ કે આરએનએ ઇન્ટરફિયરન્સ ટેકનોલોજી. હવે ઘણી વખત હું વિદ્યાર્થીઓને કહેતો હોઉં છું કે આ બધી વસ્તુઓ તમારા સ્કૂલિંગમાં આવી છે, પણ કદાચ સ્કૂલિંગમાં આપણું એટલું ધ્યાન નથી. જેમ કે તમે પોતે પણ ખ્યાલ હશે કે આપણે સૌથી પહેલું ચેપ્ટર કયું ભણીએ સાયન્સમાં? કોષ. સૌથી પહેલું ચેપ્ટર બસ આ ત્યાંથી તો બાયોટેકનોલોજી સ્ટાર્ટ થાય છે. કોષની અંદરનું કોષ કેન્દ્ર ભણો, એ કોષ કેન્દ્રની બધી જ જે માહિતીઓ ચેન્જ થાય છે એ બધી બાયોટેકનોલોજીમાં આવે. But sir, it's all about કે how we apply our knowledge in our એક મેં તમને કહ્યું કે તમારું બેઝિક થોડું સારું હોવું જોઈએ, અને નથી તો જેટલા પણ નવા એક્સપિરિયન્સ છે, ઇવન જે તૈયારી કરી રહ્યા છે, અને ઘણા બધા તો એવું સમજીને ચાલે કે સાયન્સ એન્ડ ટેકને સ્કીપ કરીને જઈએ. હું આ વિદ્યાર્થીને કહું છું પાસ તો ક્યારેય નહીં થતો, પ્રિલિમ્સ તો ગમે તે રીતે ક્લિયર કરશો. અને સર કેવું છે કે કોઈ પણ જગ્યા કે કોઈ પણ વિષય સુધી પહોંચવા માટે એક પૂર્વ તૈયારી હોય. પૂર્વ તૈયારી તો ખૂબ જરૂરી છે. તમે જ્યારે કોઈ પણ જગ્યાએ જઈ રહ્યા છો, કોઈ પણ વ્યક્તિને એપ્રોચ કરી રહ્યા છો, તો બેક ઓફ ધ માઇન્ડ તમારે એવું વિચારવું જ પડે કે હું એવું શું વિચારીને જઉં, હું કયા ક્વેશ્ચન્સ લઈને જઉં, અથવા તો આ પર્ટિક્યુલર સબ્જેક્ટ થી હું શું એક્સપેક્ટ કરી શકું. તો એ એક્સપેક્ટેશન રાખતા પહેલા એ સબ્જેક્ટને થોડો સમજવો જરૂરી છે. 100%. અને એના ભાગરૂપે આપણો જીસીઆરટી એ આપણો બેઝ છે, બરાબર ને સર? જીસીઆરટી જો તમે ઇતિહાસ ભણતા હોય તો પણ જીસીઆરટી બેઝ છે. યસ સર. તમે ભૂગોળ ભણતા હોય તો પણ જીસીઆરટી બેઝ છે, કારણ કે એક તૈયારી જે રીતે કરે છે કે બાળક જે છે એને દરેક પ્રકારનું નોલેજ મળે. આપણી એક્ઝામ પણ શું છે, દરેક સબ્જેક્ટ થી તો બનેલી છે. જી, આપણે એવું સમજીને ચાલીએ છીએ કે દરેક સબ્જેક્ટમાં તમને પૂરતું નોલેજ છે તો જ તમે પાસ થશો. પાસ થવા માટે તમારે 400 માંથી 400 પ્રિલિમમાં જરૂર નથી, તમારે 400 માંથી 200 સારા ક્વેશ્ચન શોધવાના છે. હવે આઈધર એ તમે તમારા સબ્જેક્ટ થ્રુ જોઈ જાઓ છો કે બીજા સબ્જેક્ટને સ્કીપ કરીને જાઓ છો, કે તમને કોઈ સબ્જેક્ટ સારો આવડે છે એનાથી જાઓ છો, એનાથી તમે પ્રિલિમ તો પાસ થઈ જશો, મેઇન્સ નહીં થાવ. મેઇન્સ માટે તમારી પાસે તમે જે કીધું કે અપ્રોચ એ બહુ જરૂરી છે. જરૂરી એટલા માટે કે ઘણા બધા વિદ્યાર્થીઓ સાયન્સ એન્ડ ટેક કરીને નથી જતા. હવે હું તમને આ વખતનું જ એક્ઝામ્પલ આપું. આ વખતે એસએ નું પેપર હોય આપણી પાસે મેઇન્સમાં, 150 માર્ક્સનું પેપર છે, બરાબર છે? 150 માર્ક્સના આ પેપરની અંદર તમે એક વસ્તુ જુઓ તો તમને ખ્યાલ આવે કે 3 સેક્શન છે, સેક્શન એ, સેક્શન બી, સેક્શન સી. 9 માર્ક્સ છે આપણી પાસે. 9 ક્વેશ્ચન છે. 9 માંથી સેક્શન બી. હવે તમે આ સેક્શન બી નો પોર્શન જુઓ ને તો તમે જે વાત કરી એક્ઝેક્ટ ત્યાં સાચી બેસે છે. એમાં 3 એસે હતા. એક હતું બાયો જેનેટિક એન્જિનિયરિંગ, એક હતું બાયો વેપન, અને એક હતું શેર માર્કેટનું છેલ્લા 30 વર્ષનું એનાલિસિસ. અચ્છા, જસ્ટ ઇમેજિન કે જે સાયન્સનો વિદ્યાર્થી હશે એ તો કદાચ કંઈક પાટિયા બેસાડશે. આર્ટ્સ કોમર્સના વિદ્યાર્થીઓ છે અને 2 એસે તો ભૂલી જ જવાના. હા, એક્ઝેક્ટલી. એટલે એને શેર માર્કેટ પર લખવું પડે. શેર માર્કેટ પર એને પણ ખબર છે કે છેલ્લા 30 વર્ષનું મારી પાસે નોલેજ નથી. એટલે તમે એવું થાય કે તમે 50 માંથી અમુક તમે ચલો હાર્ડલી તમે જે તમને 10 પેજીસ લખવા આપે, 10 to 11 પેજીસ લખવા આપે છે, જેમાં તમારે 1200 શબ્દ લખવાના,
તમે કેટલું એનાલિસિસ પણ કરશો? સર આમાં ભાષા મઠારી બી તો ના શકે ને, બીકોઝ સ્ટેટિક પોર્શન છે, મતલબ 400 શબ્દથી વધારે તમે નહીં લખી શકો. ત્યાં તમારો અપ્રોચ વાળો ક્વેશ્ચન યાદ આવે કે જે વિદ્યાર્થી કોઈ પણ ક્લાસમાં બેઠો છે, જો એ બાયોટેકનોલોજી ભણ્યો છે અને એ બાયોટેકનોલોજીને સારી રીતે સમજ્યો છે, આવડું ના આવડું વસ્તુ અલગ છે. જો ખાલી ને ક્લાસમાં પ્રેઝન્સ આપી છે ને સાહેબ જે ચલાવે છે ખાલી સમજી રહ્યો, હું એવું કહેતો જ નથી કે તમને એના પ્રશ્નો ઓન ધ સ્પોટ આવડશે. સાયન્સ સબ્જેક્ટ જ એવો છે કે જેની અંદર તમારે રિવિઝન જરૂર પડશે જ. બરાબર? જો તમે બાયો જેનેટિક એન્જિનિયરિંગ સમજ્યા છે ને એથિકલ વ્યૂઝ સમજ્યા છે, જે સાહેબ તમારી જોડે ચર્ચાઓ કરતા હોય છે કે ભાઈ ક્રિસ્પર કેસ9 ટેકનોલોજી છે, કે તમારી પાસે સપોઝ કાર્ટી ટેકનોલોજી છે, કે સપોઝ તમારી પાસે આરએનએ ઇન્ટરફિયરન્સ ટેકનોલોજી છે, ડીએનએ રિકોમ્બિનેન્ટ ટેકનોલોજી, આ બધી ટેકનોલોજી, અથવા તો આપણે ડિઝાઇનર બીબી નો કન્સેપ્ટ લઈએ છે, ક્લોનિંગ નો કન્સેપ્ટ લઈએ છે, આ બધી વસ્તુઓને જો સાહેબે તમને સમજાવી છે, તમને ખાલી એ ચર્ચા યાદ છે ને 2 કલાકની, તોય તમે 800 શબ્દો તો પહોંચી જાઓ. ખાલી ચર્ચા જરૂરી છે તમારી પાસે, અને તમે ભણતી વખતે એન્જોય કરીને જ ભણવું જરૂરી છે તમને, તો જ તમને વધારે ધ્યાનમાં રહેશે. અને જેમ કે બાયો વેપન વાળો ક્વેશ્ચન હતો, વિદ્યાર્થીઓ વિચારે બાયો વેપનમાં તો શું લખું, મને બાયો વેપન કોઈ ખબર જ નહીં, પણ એના માટે એ પ્રશ્ન હતો જ નહીં. એ પ્રશ્ન પહેલા વર્લ્ડ વોર થી હતો કે ભાઈ પહેલા ફિઝિકલ વોર હતું, સેકન્ડ કેમિકલ વોર હતું, ન્યુક્લિયર બોમ્બ, થર્ડ બાયો વોર થઈ શકે છે, એની વાત હતી. પ્રશ્નને સમજવા માટે અને વિશ્વએ અત્યારે બાયોટેકનોલોજીમાં આના ક્ષેત્રે જે પ્રગતિ કરી હોય, જે દેશ પાસે જેનો ટેકનોલોજી વિકાસ કર્યો હતો, અત્યારે કયા દેશ આગળ છે, ને ભારતનો એપ્રોચ જે છે, ભારત મેં તમને પહેલા જ કીધું, જે દેશ આઝાદ થયા એમાં એક જ અડીખમ છે, એનું મુખ્ય કારણ ટેકનોલોજી છે. બધી જ ટેકનોલોજી પર આપણે કામ કર્યું. સ્પેસ ટેકનોલોજી, ડિફેન્સ ટેકનોલોજી, અબ્દુલ કલામ સ્પેસમાં, આપણા વિક્રમ સારાભાઈ, હોમી બાબા ન્યુક્લિયર ટેકનોલોજી પર આગળ ગયા, સ્વામિનાથન બાયોટેકનોલોજીમાં આગળ ગયા, વર્ગીસ કુરિયન વ્હાઇટ ટેકનોલોજીમાં આગળ ગયા. કોઈ એવી ટેકનોલોજી નથી કે જેમાં ભારતના વૈજ્ઞાનિકો પોતાનું યોગદાન નથી આપ્યું, અને એ લેવલ પર આપ્યું છે કે ભારત આજે અડીખમ ઉભો છે. હા, બરાબર છે. એ બધી વસ્તુઓ આપણે સમજવી ખૂબ જરૂરી છે, સબ્જેક્ટ વાઇઝ સમજવી ખૂબ જરૂરી છે. સર, તમે મેઇન્સના એપ્રોચની વાત કરી, બરાબર? તો આપણો જે સાયન્સ એન્ડ ટેકનોલોજીનો સબ્જેક્ટ છે, એ તમે જે મને વાત કરી કે નિબંધમાં તો ઉપયોગી છે, એસે ના પેપરમાં ઉપયોગી છે, બરાબર? મેઇન્સ 5 ક્વેશ્ચન GS3 માં છે, GS3 માં તમારે 5 ક્વેશ્ચન એ જ આવે છે. 100 માર્ક્સ તો એઝ વેલ સમટાઈમ્સ એવું હોય કે ભાઈ ઘણી બધી જગ્યાએ આ સબ્જેક્ટ મેઇન્સ માટે બહુ કામ આવતો હોય, તો જ્યારે કોઈ વિદ્યાર્થી સર શરૂઆતથી તૈયારી કરે છે, જેના માટે સાયન્સ એન્ડ ટેકનોલોજી સાવ બ્લેન્ક સબ્જેક્ટ છે, બરાબર? ઝીરો, તો એ વિદ્યાર્થીઓ શરૂઆતથી પોતાની નોટ્સ બનાવવામાં કે પોતે સમજવામાં એવી તો કઈ સમજણ કેળવશે કે જેનાથી તેમને તે સબ્જેક્ટ પહેલેથી જ મેઇન્સ માટે તૈયાર થતું એવું એને એક કોન્ફિડન્સ મળે. સર, ડેફિનેટલી. જો આનો તમને એક સરસ જવાબ આપું, એક વસ્તુ સમજો, એઝ અ એસ્પિરન્ટ હું આવ્યો જી, મેં વિચાર્યું કે હું જ્યારે કોલેજમાંથી બહાર નીકળ્યો એટલે મેં વિચાર્યું કે મારે ભવિષ્યમાં બ્યુરોક્રેટ બનવું છે જી, અને મેં મારી તૈયારી સ્ટાર્ટ કરી. હું દરેક સબ્જેક્ટને એનાલિસિસ કરીશ જી, કારણ કે એટલું એનાલિસિસ પાવર એઝ અ મેચ્યોર મારામાં હોવું જોઈએ. આ પરીક્ષા મેચ્યોરિટી પર પણ બહુ ફોકસ કરે છે. જી, સબ્જેક્ટની મેચ્યોરિટીની વાત કરું, પર્સનલ મેચ્યોરિટી અલગ વસ્તુ છે, રિલેશનશિપની મેચ્યોરિટી અલગ છે, એ બધી વસ્તુ અલગ છે. આપણે હું જો સબ્જેક્ટની મેચ્યોરિટી કહું તો તમે એક આર્ટ્સ કોમર્સના વિદ્યાર્થી હો કે તમે સાયન્સના વિદ્યાર્થી, સાયન્સના વિદ્યાર્થી કે મોટી દાડ નથી મારતા, સીધી જ વસ્તુ છે. એમને ઓવર કોન્ફિડન્સમાં ચાલે, એક્ઝેક્ટલી એ ઓવર કોન્ફિડન્સમાં ચાલે છે કે અમને તો સાયન્સ આવે છે, અમને તો સાયન્સ આવડે, કરી લઈશું, છેલ્લા ટાઈમે કઈ થતું નથી. અને પેલો જે આર્ટ્સ કોમર્સનો વિદ્યાર્થી જેને ધગસથી વાંચ્યું છે એ સારા એવા માર્ક્સ લઈને આવે. તો જો સબ્જેક્ટની તૈયારી જ કરી છે ને, તો સૌથી પહેલા તો તમારી પાસે સિલેબસ હોવો ખૂબ જરૂરી છે. સિલેબસના ટોટલ 5 પોઈન્ટ આપ્યા છે. પહેલો પોઈન્ટ આપ્યો છે કે રોજબરોજના જીવનમાં વિજ્ઞાન અને ટેકનોલોજી, ભારતમાં વિજ્ઞાન ટેકનોલોજીનો વિકાસ અને એની નીતિઓ, એક આવો ટોપિક આપ્યો છે. એની અંદર ભારતના વૈજ્ઞાનિકોનું વિજ્ઞાન ટેકનોલોજીના વિકાસમાં યોગદાન અને ભારતની સંસ્થાઓ. જી, હવે આ ટોપિકને તમે જુઓ ને તો તમને જોઈને ખબર પડે કે આ ટોપિકની અંદર એક ટોપિકને છોડી દો, રોજબરોજના જીવનમાં વિજ્ઞાન અને ટેકનોલોજી, તો એની સિવાયના બધા ટોપિક એવા છે કે જેમાંથી ક્યારે તમને મેઇન્સનો પ્રશ્ન નીકળેવી શક્યતાઓ ખૂબ ઓછી છે. અચ્છા. અને એ ખબર કેવી રીતે પડે? તો તમારે જૂના પેપર જોવા પડે. 2017 પછીના તમે પેપર જુઓ તો તમને એ બહુ ડીપલી કન્સર્ન તમારું થઈ જશે કે પહેલો ટોપિક જે છે એની અંદરથી મને મેઇન્સના પ્રશ્ન હાર્ડલી જોવા મળે છે. ઓકે, મેં તમને કીધું કે રોજબરોજના જીવનમાં વિજ્ઞાન અને ટેકનોલોજી એને છોડી દો તો એની સિવાયના ના વૈજ્ઞાનિકોનું યોગદાન આપણને મેઇન્સમાં પૂછે છે, ના આપણને એની અંદર પૂછે છે કે ભાઈ તમે જે સંસ્થાઓ છે એના વિશે પૂછે છે, બરાબર?
પહેલા તો તમે જે નોટ્સ બનાવવાની વાત કરો છો, વિદ્યાર્થીએ તો પહેલા તો એ ટોપિક વાઇઝ નોટ્સ બનાવવાની જરૂર છે કે Okay. કેટલી સંસ્થાઓ ભૂતકાળમાં પૂછી છે અને એને સંલગ્ન સંસ્થાઓ કેટલી, જેમ કે ઈસરો બધાને ખબર છે, Yeah. બધાને ખબર છે, પણ તમે જૂના પેપર જોવા તો તમને ત્યાં અમુક સંસ્થાઓના નામ દેખાશે. માસ્ટર કંટ્રોલ ફેસિલિટી, તમને અમુક સંસ્થાઓના નામ જોવા મળશે. LPSC, વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર્સ જોવા તો તમને આ સંસ્થાઓના નામ જોવા મળે. એનો મતલબ એવો થયો કે તમારે જો તમે સેલ્ફ પ્રિપેર કરી રહ્યા છો, તો તમે એક રિમોટ એરિયામાંથી આવી રહ્યા છો, તમે જો સેલ્ફ પ્રિપેર કરી રહ્યા છો, તો તમારી આ પોતાની જવાબદારી છે કે તમારે ઈસરોની સાઇટ પર સૌથી જે આપણે કહીએ રિલાયબલ તો એક જ સાઇટ છે, ઈસરોની સાઇટ પર જાઓ, ત્યાં તમે સંસ્થાઓના નામ જુઓ અને એને તમે તમારી નોટ્સમાં તૈયાર કરો. સેકન્ડ કે નોટ્સની અંદર કેટલા ટોપિક આવરી લેવાના છે, તો જૂના પેપરથી જ ખબર પડશે. બરાબર કે જેમ કે તમારી પાસે કોઈ ટોપિક છે ન્યુક્લિયર ટેકનોલોજી, તો ખાલી ન્યુક્લિયર ટેકનોલોજી ટોપિક નથી. ન્યુક્લિયર ટેકનોલોજીની સાથે સાથે એનર્જીનો ટોપિક છે, રિન્યુએબલ ટેકનોલોજી પણ છે, નોન રિન્યુએબલ ટેકનોલોજી પણ છે. તો તમારે એ વસ્તુને પણ આવરી લેવી પડે. હવે નોન રિન્યુએબલ ટેકનોલોજી તમને GCRT માં મળી જશે, ઓઇલ્સો, પેટ્રોલિયમ, નેચરલ ગેસ તો મળી જશે. રિન્યુએબલ ટેકનોલોજી માટે તમે અત્યારે તો આપણી પાસે અફાટ સાગર જેટલું જ્ઞાન છે. તમે સમજો, તમે ગૂગલ કરો તો તમને ઢગલો ડેટા મળે છે અને વેલિડ ડેટા મળે છે. એવું નથી કે ભાઈ તમે કેવો કે જે તમે મિસગાઈડ કર્યો એવો ડેટા મળે. તમે ત્યાંથી પણ તમારી નોટ્સ બનાવી શકો છો. તમે ટોપિક વાઇઝ જુઓ તો જ તમને નોટ્સ અને સરકારે સર એના માટે લીધેલા પગલા, એક્ઝેક્ટલી એની માટેની યોજનાઓ એ પણ બધી વસ્તુઓ તમને એ મળી બધું જાય. સર આપણે નોટ્સમાં લખીએ અને પોર્શન વાઇઝ જોને બાયફર્કેશન Bifurcate કરીએ. આપીએ તો આઈ થિંક સો ધેટ ઇઝ યુઝફુલ ફોર યોર મેઇન્સ એક્ઝામ. પણ તમને એ ખબર ક્યારે પડશે કે પ્રિલિમ્સ નો ક્વેશ્ચન પૂછે મેઇન્સ માં, એ તમારે જૂના પેપર જોવા પડશે. તમે PYQ જ્યાં સુધી નહીં જુઓ ત્યાં સુધી તમને એ આઈડિયા જ નહીં આવે કે આમાંથી કયા જૂના ક્વેશ્ચન છે, કયા નવા ક્વેશ્ચન છે, આમાંથી શું નવો ક્વેશ્ચન પૂછાય છે. અને સર સૌથી વધારે પ્રિલિમમાં સેન્ટેન્સ મેકિંગ ક્વેશ્ચન એ સાયન્સ અને ટેકનોલોજી ના જ આવે છે. હવે એમાંય તમને એક ક્વેશ્ચન કહું, તમે બહુ બધા વિદ્યાર્થીઓના માઇન્ડમાં એક પ્રશ્ન હોય છે કે કરંટ અફેર એટલે સાયન્સ એન્ડ ટેક. હું આવું ઘણા ટાઈમથી સમજુ અને સર ઘણા એવું કહેતા જ હોય છે કે સાયન્સ એન્ડ ટેકનોલોજી નો બેસિક ડેટા કરવાનો જ નથી હોતો, ખાલી કરંટ અફેર્સ કરીને જતા રહો. હું એવું માનું છું કે આ દુનિયામાં જે વ્યક્તિ પણ આવું કહી રહ્યા છે એ લોકોને મૂર્ખ બનાવવા સિવાય કંઈ નથી કરતા. અચ્છા, એક્ઝામ્પલ આપું, હું તમને એક જ સીધું સાદું એક્ઝામ્પલ આપી દઉં કે અત્યારે સપોઝ કોઈ એક્ઝામ આવી રહી હોય અને એમાં તમને એવું પૂછ્યું છે કે સ્મોલ સેટેલાઇટ લોન્ચિંગ વ્હીકલ D3 વિશેના વિધાનો તપાસો. નહીં જ ભણ્યા હોય D3, ચલો ભણ્યા છે. હવે એ ભણ્યો છે ને, તમે એક વસ્તુ જો, મેં તમને શું કીધું કે આ પેપર સેટર છે ને બહુ હોશિયાર છે. અચ્છા, એને ખબર છે કે વિદ્યાર્થીના માઇન્ડમાં એક વસ્તુ હોય કે કરંટ આવે એટલે વાત પતી ગઈ. સાયન્સ એન્ડ ટેક ઇઝ ઇક્વલ ટુ કરંટ. એવું નથી હોતું સર, એવું કે જ છે. પણ ઘણા લોકો પણ ઘણા તો જે, હું તો આવું કહેવાય નહીં મારાથી, ઘણા પોતે જે ભણાવે છે આવું કહે છે કે આટલું કરંટ કરીને જાઓ, વાત પતી ગઈ, તમારે સાયન્સ એન્ડ ટેકમાં આટલા માર્ક્સ. તમારે માર્ક્સ લેવા જરૂરી નથી એવું મારું માનવું છે. તમે જ્યારે તૈયારી કરો છો તો ખાલી પ્રિલિમ્સ ની નથી કરતા, તમે મેઇન્સ ની પણ તૈયારી કરો. બેસિક એપ્રોચ નહીં હોય તો સર કેવી રીતે થઈ શકે? તમને જો એની થિયરી જ નથી ખબર તો તમે એના વિશે કોઈ મિનિંગ જ નહીં સમજી શકો. એક્ઝેક્ટલી. જેમ કે આપણે વાત કરી SSLV D3, રોકેટ ટેકનોલોજીનો એક ટાઈપ છે SSLV. હવે SSLV રોકેટ તમે જુઓ તો લેટેસ્ટ ટેકનોલોજીનું રોકેટ છે, આપણું હલકું રોકેટ છે. એક સ્ટેટમેન્ટ આપ્યું હતું SSLV D3 માટેના વિધાનો તપાસો. વિધાન નંબર 1 કે આ SSLV D3 જે છે એ આ રોકેટનું ત્રીજું સફળ પરીક્ષણ છે. હવે તમને પાછળ લખ્યું છે D3. જે વિદ્યાર્થી કરંટ કરીને ગયો છે ને એને એવું જ દેખાય કે D3 હશે એટલે જવાબ સાચો હશે, પણ તમે જો એનું ભૂતકાળ નથી વાંચ્યું તો તમને ખબર જ ના આવે કે આ સફળ પરીક્ષણ બીજા નંબરનું છે, પહેલું રોકેટ ફેલ ગયું. બટ ઇટ્સ કન્સિડર, પણ એનો પાસ્ટ પણ ખબર હોવી જરૂરી છે. તમને જો એનો પાસ્ટ જ નથી ખબર તો તમે એનું ફ્યુચર સમજી જ નહીં શકો. તમે અને પેપર સેટ બહુ સામાન્ય તમને તો ખ્યાલ જ છે, આપણને બધાને તો ખબર જ છે કે ભાઈ કેવું નથી નું છે ને છે નું નથી કરી દીધું. અમુક વખત વિધાન જોઈને વિદ્યાર્થી ગભરે છે કે આટલા બધા વિધાનમાં આપણે સમજીશું રહી. એક્ઝેક્ટલી. એટલે સાયન્સમાં એ વસ્તુ બનતી હોય છે. સાયન્સ કરંટ બહુ અલગ અલગ ફોબિયા થઈ જાય અને ડાયનેમિક સબ્જેક્ટ છે. ડાયનેમિક સબ્જેક્ટમાં તમને આવા બધા સામાન્ય શબ્દો આપી દે. ઘણી વખત વિદ્યાર્થીઓ સમજીને ચાલે કે સાયન્સમાં 3 સ્ટેટમેન્ટ કે 4 સ્ટેટમેન્ટ ઉપરના તમામ લખીને આવતું રહેવાનું. એવું ના હોય. એવું કરવા જાવ તો તમે ઘરે ગરબો રમતા રમતો ઘરે જ આવે, બીજું કંઈ ના થાય. માઇનસ માર્કિંગ માં જતું. એક્ઝેક્ટલી. એટલે શું કે આ સબ્જેક્ટ એવો છે કે જ્યાં સેન્ટેન્સ જોઈને તમને ફોબિયા ક્રિએટ થઈ જાય. એક્ઝેક્ટલી. અને ઘણી વખત આપણે જોયા ન એવા શબ્દો પહેલી વાર જી જી એવું અમારી સાથે પણ બનતું હોય છે. એવું નથી હોતું કારણ કે ટોપિક જ એકદમ અલગ છે. અચ્છા સર, હવે આપણે જે નવી ટેકનોલોજી જે સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં જે ઇન્ક્લુડ થાય છે, જેમાં ઘણી બધી ટેકનોલોજીના ક્વેશ્ચન્સ પણ પડેલા છે, જેમ કે બિગ ડેટા ટેકનોલોજી છે,
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે, બ્લોકચેન છે, આઈઓટી છે. તો આ બધું જે પૂછી રહ્યા છે એક્ઝામમાં, બીકોઝ આઈઓટી તો મને મેઇન્સમાં પણ મને બરાબર ખબર છે કે હતું, રાઈટ? તો આ બધા જયારે આવા કોઈ ક્વેશ્ચન કે જે નવી ટેકનોલોજી પર આધારિત હોય, તો આવા ક્વેશ્ચન ને સર ટેકલ કેવી રીતે કરવાનું અને સમજવું કેવી રીતે? મારું એવું માનવું છે, જ્યાં સુધી આ વસ્તુને તમે પ્રેક્ટિકલી નહીં સમજો ત્યાં સુધી તમે ટેકનોલોજી સમજી જ નહીં શકો. અચ્છા. તમે એક સિમ્પલ ને સાદું લોજિક પ્રેક્ટિકલમાં વિડિયો ના પ્રેક્ટિકલી નહીં, હું એક્ઝામ્પલ્સ આપું. ઓકે, એક્ઝામ્પલ્સ તમને સમજો. તમે ક્યારે આવું તમારી સાથે ક્યારે બન્યું છે કે તમે ઘરેથી નીકળ્યા હોય અને તમારા ઘરના તમારા મતલબ કે મમ્મી પપ્પા કે કોઈ તમને એવું કીધું કે ભાઈ આ એક વ્યક્તિને તમારે ફોન કરવાનો છે, પાર્સલ તારે એને આપવાનું છે? થતું હોય આપણી સાથે. આપણે ફોન નંબર લીધું, તમે સેવ નથી કરવાનો, તમે એનો ફોન નંબર લીધો, તમે એને કોલ કર્યો, કમ્પ્લીટ થયું તમારું કામ, તમે એને પાર્સલ આપી દીધું, તમે નીકળી ગયા તમારા કામે. સાંજ પડતા એ વ્યક્તિ તમારા ઇન્સ્ટાગ્રામ આઈડી તમને દેખાશે. ઇઝ ઇટ પોસિબલ? તમારી સાથે એવું ક્યારે બન્યું છે? ક્યારે તમારા ફેસબુક માં સજેશન લિસ્ટમાં આવ્યો છે એ વ્યક્તિ? ઇન્સ્ટાગ્રામ સજેશન લિસ્ટમાં આવતા? બટ આપણે એને બહુ કેઝ્યુઅલી લઈ લઈએ છીએ. હું જસ્ટ પૂછું છું કે આવી રહ્યા છે કે નથી? આને કહેવાય બિગ ડેટા એનાલિસિસ. અચ્છા. એ કેવી વસ્તુ છે ખબર છે કે અત્યારે આપણને એવું લાગે છે કે આપણી લાઈફ બહુ પ્રાઇવેટ છે, બટ ઇટ ઇઝ નોટ. ઇટ ઇઝ નોટ. ઇન્સ્ટાગ્રામ નો રોબોટ્સ 24 કલાક જો તમારું ઇન્ટરનેટ ચાલુ છે તો તમારી દરેક એક્ટિવિટીને એ ઓબ્ઝર્વ કરે છે. તમે સપોઝ સમજો કે તમે ક્રિસમસ નો ટાઈમ હોય કે આપણા દિવાળી નો ટાઈમ હોય, આપણે ઓનલાઈન એમેઝોન પર જઈએ, કોઈ એક વસ્તુને તમે ક્લિક કરી કે મારે સપોઝ સમજો એક્ઝામ્પલ લઈએ કે મારે શૂઝ લેવા છે. તમે જોયું કે ના ભાઈ અહીંયા તો બહુ ભાવ છે, બહાર આવતા રહ્યા, અને પછી તમે ઇન્સ્ટાગ્રામ પર થોડી વાર રીલ્સ જોઈ તો તમને બૂટ ની પ્રાઇસ લોઅર દેખાડશે. અને બિગ ડેટા એનાલિસિસ આ તમારા અપ્રોચ છે. વિદ્યાર્થીઓ જયારે છે ને આ વસ્તુ ટેકનિકલ ભાષામાં સમજે છે ને એટલે એમને પ્રશ્નના જવાબ નથી આવડતા. તમે એઆઈ ની વાત કરી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. અત્યારે જનરલી માર્કેટમાં એક શબ્દ આવ્યો છે ચેટ જીપીટી. જનરલી જે કહેવાય છે કે ક્રિએટિવ લોકો આનો વિરોધ કરે છે કે અમારી ક્રિએટિવિટી પતાવી દેશે. ચેટ જીપીટી એક એઆઈ રોબોટ છે કે જે નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગ પર કામ કરે છે. સર રેડિયોમાં ને બધામાં અત્યારે આ જ કામ કરે છે. ઇવન ઘણી બધી જગ્યાએ તમારે કન્ટેન્ટ તૈયાર કરવું તો તમે ચેટ જીપીટી થી કરી શકો છો. તમારે એક લવ સ્ટોરી બનાવવી છે પિક્ચરની, તમે રાઇટર નથી, તમે ખાલી ચેટ જીપીટી માં જે નાખી દો, બહુ બધી એની પાસે સ્ટોરી ડાઉનલોડેડ છે, એની અંદરથી કોઈ પ્રોપર બનાવીને તમને આપી દેશે. હવે ચેટ જીપીટી જે એઆઈ નો એક પોર્શન છે, એ પોર્શન ને તમે સમજો તો તમને તો ખાલી એટલું જ ખબર છે કે ચેટ જીપીટી જેવું કોઈ ટૂલ છે કે જે મને કન્ટેન્ટ પ્રોવાઈડ કરાય, પણ તમે એના એપ્લિકેશન જુઓ તો એના પરથી તમને એની પ્રેક્ટિકલ વ્યૂ ખબર પડે. તમે એઆઈ ને જે સમજો છો એના ઘણા બધા ઉપયોગ છે. એઆઈ ના એથિકલ વ્યૂઝ પણ ઘણા બધા છે. એના એથિકલ વ્યૂઝ ની સાથે સાથે એની ઘણા બધા પ્રોઝ એન્ડ કોન્સ પણ છે. વિદ્યાર્થી જ્યારે વાંચન કરતો હોય ત્યારે એને 360 ડિગ્રી વિચારવું પડે. જેમ કે હું મારા વિદ્યાર્થીઓને હંમેશા સાયન્સમાં એક વસ્તુ કહું છું, કોઈ પણ ટેકનોલોજી તમે વિચારો છો, આઈધર ઇટ ઇઝ એઆઈ ઓર ઇટ ઇઝ 5G ટેકનોલોજી ઓર ઇટ ઇઝ ઇન્ટરનેટ ઓફ થિંગ્સ, બ્લોકચેન ટેકનોલોજી, તમારે 3 લેવલ પર તો વિચારવું પડે. પહેલી વસ્તુ તો એ વિચારવી પડે કે આ ટેકનોલોજી હું કેમ ભણું છું, આ ટેકનોલોજીમાંથી શું મને મીન્સ નો પ્રશ્ન આવશે. સેકન્ડ, આ ટેકનોલોજીના શું પ્રોસ છે, શું ફાયદાઓ છે, આ ટેકનોલોજીના શું ગેરફાયદા છે. અને ચોથી વસ્તુ કે જ્યારે તમારે મીન્સમાં કોઈ પ્રશ્નનો જવાબ લખવાનો હોય છે તો તમારે સમજવું પડે છે કે આ ટેકનોલોજીને લઈને ગવર્મેન્ટના શું ઇનિશિયેટિવ્સ છે. 5 પ્રશ્ન આપણે એ ટેકનોલોજીને લઈને કરવા પડે છે. જેમ કે તમે જનરલી તમે આ જુઓ તો તમને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઇન ડિફરન્ટ સેક્શન્સ, ઇન એગ્રીકલ્ચર સેક્ટર, ઇન હેલ્થ સેક્ટર, ઇન એજ્યુકેશન સેક્ટર, ઇન મેન્યુફેક્ચરિંગ સેક્ટર, ઇન સર્વિસ સેક્ટર. આ 5 ટોપિક જુઓ એટલે તમારે આઈ ડોન્ટ થિંક સો આની બહારનો ક્વેશ્ચન તમને જોવા મળે. ધેટ ઇઝ ઓલ્સો કે ભાઈ તમે બિગ ડેટા એનાલિસિસ લઈ લો ઓર એલ્સ તમે કોઈ બીજી કોઈ ટેકનોલોજી, નવી ટેકનોલોજી, કોઈ પણ ટેકનોલોજી છે, જેમ કે તમે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ને તમે કોઈ મેનેજમેન્ટના ટેકનોલોજીમાં લઈ લો, જેમ કે ટ્રાફિક મેનેજમેન્ટ કરીને એક શબ્દ આવે છે, તમને આશ્ચર્ય થશે. ટેસ્લા કરીને એક કંપની છે એલન મસ્કની, દુનિયાનો સૌથી પૈસાવાળો વ્યક્તિ છે. એને આ વખતે અબુધાબી અને દુબઈની અંદર એની કાર, હમણાં એને ઓટોમેટિક કાર એને લોન્ચ કરી. તો ત્યાંની સરકાર, કારણ કે ત્યાંનો તો રૂલ્સ એન્ડ રેગ્યુલેશન બહુ પાવરફુલ છે, તો ત્યાંની સરકારે એને એવું કીધું કે તારી તો કાર જે છે ઓટોમેટિક કાર છે, ડ્રાઈવરલેસ કાર છે, તું અંદર બેસીને પબજી રમી શકે છે. ઇન કેસ ઓફ એક્સિડન્ટ તું કોને બચાવીશ? એનો એથિકલ વ્યૂ છે. હવે જો તમે એથિકલ વ્યૂ સમજી શકો છો તો તમારો મીન્સ નો આન્સર કેટલો ઈઝી થઈ જાય. સમજો છો તમે? એ એનો એથિકલ વ્યૂ. હવે એને એ એથિકલ વ્યૂ ના આ પ્રેક્ટિકલ અપ્રોચ છે ને, તમે એને પ્રેક્ટિકલ અપ્રોચ આપી દીધો એનો, તમે એને પ્રેક્ટિકલ, હું તમને એના 2 એક્ઝામ્પલ આપીશ એટલે તમને ખ્યાલ આવે. જો વિદ્યાર્થી આ વસ્તુ વાંચન કરે છે, તમે જે કીધું ન્યૂઝપેપરમાં જે
આર્ટિકલ્સ છે એ આ તમને પ્રેક્ટિકલ અપ્રોચ આપે છે. બરાબર છે. કારણ કે જે લેખક વ્યક્તિ જેવો સામાન્ય ભાષામાં લખી રહ્યો છે અને તમારે એ જ ભાષા તમારી એસે રાઇટિંગમાં કે તમારા મીન્સ રાઇટિંગમાં કરવાના છે કે જે સામેવાળા માટે ઈઝી બને. એને કોમ્પ્લેક્સ નથી કરવાના ટેકનિકલિટી. જેમ કે એને બહુ સરસ રીતે આન્સર આપ્યો હતો એલન મસ્ક કે હું બે પ્રકારની કાર બનાવીશ, એક અલ્ટ્રોસ્ટિક કાર, એક ઇગોસ્ટિક કાર. અલ્ટ્રોસ્ટિક કારનો મતલબ એવો થશે કે મેક્સિમમ ટ્રાય કરીશું અમે કે એક્સિડન્ટના સમયમાં કોઈ મરે નહીં, બટ બાય ચાન્સ કોઈ વ્યક્તિ મરી રહ્યો છે અથવા તો કોઈ વ્યક્તિને ગંભીર ઇજાઓની અસર થઈ રહી છે, તો અલ્ટ્રોસ્ટિક કારમાં વી આર પ્રોવાઇડિંગ કે અંદરના વ્યક્તિ કરતા બહારના વ્યક્તિને અમે બચાવવાની ટ્રાય વધારે કરી. મતલબ કે સામેવાળી વ્યક્તિ. ઇગોસ્ટિક કારની અંદર વી વિલ ટ્રાય કે અંદર બેઠેલા વ્યક્તિને અમે બચાવવાની ટ્રાય કરીશું. ઇગોસ્ટિક કારનો પર્પઝ એ થશે કે જ્યારે અમુક લેવલ પછી સ્પીડ વધી જશે કે જ્યાં હવે સ્પીડ, કારણ કે દુબઈમાં નહીં બધી જગ્યાએ બધા રસ્તા છે કે ત્યાં 120 ની લાઈન, તો 120 માં તમારે જવાનું છે, એનાથી નીચે તમે લાઈનમાં ન જઈ શકો. તો એવા સમયે અમે ઇગોસ્ટિક નો પોર્શન લઈશું, કારણ કે જે ભૂલ થઈ હશે એ ખાલી જે ગાડીમાં બેઠેલો વ્યક્તિ છે એનાથી નહીં થશે, આગળના વ્યક્તિથી પણ થઈ હશે. પણ જ્યારે કાર સ્લો ચાલી રહી છે તો પોસિબિલિટી છે કે મારાથી પણ ભૂલ થઈ જશે. એવા સમયે અલ્ટ્રોસ્ટિક કારનો કન્સેપ્ટ લઈને હવે આ પ્રેક્ટિકલ અપ્રોચ છે. તમે જસ્ટ ઇમેજિન કરો કે આ વસ્તુ તમે એસે રાઇટિંગમાં લખી રહ્યા છો, તો સામેવાળા વ્યક્તિને તમારા નોલેજની ડેપ્થ ખબર છે, તમારા નોલેજની પ્રેક્ટિકલિટી ખબર છે. હવે આ બધી વસ્તુઓ એઝ અ સ્ટુડન્ટ ડાયરેક્ટ મગજમાં ન આવે એવું મને પણ ખબર છે, પણ આ વસ્તુઓ મગજમાં ક્યારે આવે? જ્યારે તમારું વાંચન છે. એક્ઝેક્ટલી. તમે પ્રેક્ટિકલ નોલેજનું વાંચન કરશો. સાયન્સમાં પ્રેક્ટિકલિટી ખૂબ જરૂરી છે વાંચન. એન્ડ ઇવન એન્થુઝિયાઝમ. એક્ઝેક્ટલી. કારણ કે કોઈ વસ્તુને જાણવાની જે સુધી તીવ્રતા જ નહીં હોય તો તમે ક્યુરિયોસિટી તો ઇમ્પોર્ટન્ટ બહુ જ છે કે જ્યાં સુધી તમે જિજ્ઞાસુ વ્યક્તિ નથી. કારણ કે સર આમાં કેવું છે કે લોકો તૈયાર જોતા હોય છે કે ભાઈ મને તૈયાર ક્યાંથી મળી જાય, પણ તમે નહીં ડૂબો. તૈયાર બી મળે એવું નથી કહેતો, જેમ કે તૈયાર બી આપે છે લોકો, પણ જીપીએસસી તૈયાર પ્રશ્ન જવાબ નથી માંગતી. હું હંમેશા કહું છું કે વિદ્યાર્થી હવે એવું ગોખવાવાળી સ્ટાઇલ ભૂલી જવાની કે મને આટલો જવાબ આવે માંથી આટલું જ આવે, તો જીપીએસસી તમને માર્કે એટલા જ આપે. ગાંધીનગર ગિફ્ટ સિટી, અર્થવ્યવસ્થા માટે તમે ઓપન એન્ડેડ ક્વેશ્ચન છે. તમે એને ક્યારેય કોઈ જગ્યાએ એવું કહી જ ન શકો કે આનો જવાબ આવો જ થાય. તમારી સમજણ છે, તમારી સમજણ છે, તમે કેવી રીતે લખી શકો. યસ. અચ્છા સર, તો આપણે કોઈ પણ એક્ઝામ આપવા માટે કોઈ વિદ્યાર્થી બેસી રહ્યો છે, રાઈટ? તો એના માટે કે કરંટ અફેર્સ આપણે ખબર છે કે થોડું ચેન્જીસ સાથે એમાં જે કરંટ અફેર્સ હોય એ રિફર્બિશ થતું રહેતું હોય, એને અપડેટ કરવું છે. બરાબર, અપડેટ કરવું પડે છે. તો કોઈ એક એક્ઝામ આપવા માટે કોઈ વિદ્યાર્થી જાય છે તો એને એપ્રોક્સિમેટલી કેટલા મહિનાનું કરંટ અફેર્સ સાયન્સ એન્ડ ટેકનોલોજી સબ્જેક્ટના ભાગરૂપે રિવાઇઝ કરીને જવું પડે? જો કરંટ અફેર્સની બાબત સાયન્સ એન્ડ ટેકમાં થોડી અલગ છે. જેમ કે તમે ઇકોનોમીમાં કે તમે પોલિટીમાં કે તમે બીજા કોઈ સબ્જેક્ટમાં કરંટ અફેર કરવા જાઓ તો જનરલી એક એવો વે છે કે ભાઈ છેલ્લા 6 મહિનાનું કરંટ અફેર કરીને જાઓ. આવું જનરલી દરેક સબ્જેક્ટમાં ચાલતું હોય. ઇવન કરંટ અફેર સબ્જેક્ટ પોતાની વાત છે. સાયન્સ એન્ડ ટેકમાં આ અપ્રોચ ન ચાલે. જેમ કે તમે એનર્જીની વાત કરો. એનર્જીમાં રિન્યુએબલ એનર્જી જે છે એ તો તમને 3-4 મહિનામાં સારા એવા પ્રમાણમાં કરંટ મળે. ન્યુક્લિયર એનર્જીનું કરંટ તમને ન મળે. ન્યુક્લિયર એનર્જી ના જે રિએક્ટર છે એ બનતા 2-3, 4 વર્ષ થાય. તો હંમેશા એવું મારું માનવું છે કે ન્યુક્લિયર ટેકનોલોજી જેવો કોઈ ટોપિક છે તો એનું કરંટ તમારે એ રીતે ચેક કરવાનું કે છેલ્લા 1 વર્ષમાં ન્યુક્લિયર ટેકનોલોજીને લઈને કેટલી ઘટનાઓ બની છે. ઈસરો અલગ લેવલ પર કામ કરતી હોય છે સ્પેસ. બરાબર. જેમ કે 2023 નું વર્ષ ઈસરો માટે ખૂબ સારું હતું. 2024 ના વર્ષમાં ટોટલ તમે એના સ્પેસ મિશન જુઓ તો હાર્ડલી 4 થી 5 મિશન છે. હવે તમે એક્ઝામ્પલ લઈએ કે ડિસેમ્બર 2024 ની અંદર આપણી પાસે કોઈ એક્ઝામ આવી છે. એક્ઝામ્પલ લઈએ કે હવે આપણી પાસે અત્યારે સપોઝ સમજો કે નજીકમાં કોઈ XYZ એક્ઝામ છે તો મારે સ્પેસનું કેટલું કરંટ કરવું જોઈએ? વિદ્યાર્થીઓ સમજીને ચાલે કે સાહેબ છેલ્લા 6 મહિનાનું નહીં ચાલે. ચાલશે તો ખરા દોસ્ત, પણ મારી પાસે ટોટલ 4 જ મિશન હોય, એમાંથી 2 છેલ્લા 2 મહિનામાં મારી પાસે એક જ મિશન બન્યું છે, છેલ્લા આગળના 6 મહિનામાં 3 મિશન બન્યા છે. તો એઝ અ એસ્પિરન્ટ હું જ્યારે બેઠો હોઉં તો હું સ્પેસનું આખા વર્ષનું જ કરંટ કરીશ. પણ જ્યારે હું ડિફેન્સ ટેકનોલોજીમાં બેઠો એક અઠવાડિયામાં 5 કરંટ નવા આવે, તો ડિફેન્સ માટે હું મેક્સિમમ 3 કે 4 મહિનાનું જ કરંટ. એટલે કરંટ અફેર્સ નો એપ્રોચ સાયન્સ એન્ડ ટેકનોલોજી સબ્જેક્ટની અંદર ટોપિક વાઇઝ છે. યસ. બાયોટેકનોલોજીની અંદર વસ્તુ તમને જોવા મળે. બાયોટેકનોલોજીમાં રેર ઓફ ધ રેર કેસમાં તમારી પાસે કરંટ આવે. વેક્સિન્સ ડેવલપમેન્ટ બહુ ઓછું થાય, કોઈ વાયરસ આવ્યો છે તો એની વાત અલગ થાય. તો તમને
કરંટ કરતા એ તમારા કન્સેપ્ટ પર વધારે કામ કરે છે. આવું સર બધા જનરલી નથી. વિદ્યાર્થીઓ ક્લાસમાં પણ અમે આ રીતે સમજાવતા છીએ. ઘણી બધી વખત વિદ્યાર્થીઓનો અપ્રોચ જે છે એ સમજવો ખૂબ જરૂરી છે ને પેપર સેટરના અપ્રોચ પરથી તમે તમારો અપ્રોચ ફરી એક વખત હું તમને ધ્યાન દોરું કે સાયન્સ એન્ડ ટેકનોલોજી જે વિષય છે એમાં કરંટ અફેર્સ નો જે વાત છે તો એ ટોપિક વાઇઝ એનો અપ્રોચ છે. યસ, ઇટ્સ ઓવરઓલ અપ્રોચ જે છે એ અહીંયા નથી આવતો. બરાબર છે. તો એક વર્ષનું કરવું જોઈએ પણ એમાં પણ તમારે અમુકમાં ટોપિક વાઇઝ જોવું પડે કે એ સરાઉન્ડેડ ઘટના કેવી બની છે. બરાબર છે. આઈસીટી ની અંદર આપણને કરંટમાં મળતું હોય છે તો એ તમે 6-1 મહિના સુધીનું આઈસીટી નું કરંટ કરો ધેટ ઇઝ ઓકે. પણ પછી સ્પેસ છે, ન્યુક્લિયર એનર્જી છે, એમાં તો તમારે વર્ષ સુધીનું જોઈએ. અને સર બીજો એક મને પ્રશ્ન થયો કે આપણે ક્યારનું આ સબ્જેક્ટની વાત કરી રહ્યા છે તો એક સબ્જેક્ટમાં હંમેશા મને ક્વેશ્ચન મને પોતે પણ રહ્યો છે કે એન્વાયરમેન્ટ સબ્જેક્ટ છે તો એને આપણે કેવી રીતે એપ્રોચ કરવાનો છે બાય ધીસ સબ્જેક્ટ. જનરલી વિદ્યાર્થીઓ એન્વાયરમેન્ટના સબ્જેક્ટ ગણતા જ નથી. ઇવન તમે તમારા સમયમાં જ્યારે તૈયારી કરશે તમે નહીં ગણ્યો. ના સર હું નથી. એનું રીઝન છે ખબર જ નથી કે સર એક્ઝેક્ટલી એટલા માટે કે ભાઈ એન્વાયરમેન્ટ સબ્જેક્ટ પર્યાવરણમાં તો શું યાદ રાખવાનું, જળ પ્રદૂષણ, વાયુ પ્રદૂષણ, આમાં તો શું આવે. એગ્રીમેન્ટ સર હું કરતી હતી એટલે જસ્ટ એવું વિચારતા હતા પણ એવું છે નહીં દોસ્ત. કેવી વસ્તુ છે કે એન્વાયરમેન્ટ સબ્જેક્ટ પ્રિલિમમાં છેલ્લી 2 એક્ઝામ્સ થી વધી ગયો છે. ઇવન જાન્યુઆરી ની અંદર જયારે એક્ઝામ થઈ આપણી 2024 ની એમાં 22 ક્વેશ્ચન હતા આઉટ ઓફ 50. તમે મૂકીને ગયા છો મતલબ તમે મુકાઈ જાઓ. સીધું વસ્તુ છે કે તમે જો આ સબ્જેક્ટ મૂકીને જાઓ એટલે તમે આપોઆપ મુકાઈ જાઓ. રાઈટ. અને કદાચ ઘણા બધા વિદ્યાર્થી ચલો સમજીને ચાલીએ કે પ્રિલિમ્સમાં તો નથી કરતા, એ ક્યાંકથી બીજેથી મેનેજ કરી લેશે. મેઇન્સ નો મેઇન સબ્જેક્ટ એન્વાયરમેન્ટ છે. અચ્છા. મેઇન્સ નો મેઇન સબ્જેક્ટ તમે છેલ્લા 7 જીપીએસસી ક્લાસ 1 ના પેપર છોડી લો, આ વખતના પેપરને મૂકીને જોઈ લો તો તમને ખબર પડે કે એક એવી મેઇન્સ નથી કે જેના એસે રાઇટિંગમાં એન્વાયરમેન્ટનો પ્રશ્ન ન હોય. અને ઇટ ઇઝ ધ ઇઝીએસ્ટ એસે એન્ડ ઇટ ઇઝ ધ આપણે એવું કહી શકીએ કે જેની અંદર સૌથી વધારે માર્ક્સ આવે એવો એસે છે. તમે તમારી પાસે કેટલી બધી વસ્તુ હોય એન્વાયરમેન્ટમાં, તમે તમારી આસપાસ કેટલી બધી વસ્તુ નિહાળો છો જે તમે એન્વાયરમેન્ટની એના સમસ્યાઓમાં લખો છો. અને દરેક દેશની સમસ્યા અલગ છે અને એ સમસ્યાઓને સમજવાનો એપ્રોચ આપણી પાસે હોવો જોઈએ. તો પ્રિલિમ્સ લેવલે કદાચ તમે એન્વાયરમેન્ટને થોડું ઓછું મહત્વ આપો છો. કહી શકો નિગ્લેક્ટ તો હું ન જ કહું કારણ કે આવી જ્યારે ગુડલી વાગી જાય તમારી કે ભાઈ તમે 20 થી 22 ક્વેશ્ચન આવી જાય એટલે તમે એ સબ્જેક્ટ્સ ને મૂકીને જાય અથવા તો એમાંથી તમે ગપ્પા મારો કરી કદાચ 5 સાચા કરે અને 7 ખોટા કરે તો આપોઆપ માઇનસ 3 વિધાનમાંથી કદાચ 2 વિધાન સાહેબ ખબર ના પોસિબિલિટી છે. પણ મેઇન્સ ની અંદર ગુજરાતીની અંદર આવે છે, ગુજરાતી સબ્જેક્ટના જે ફોર્મેટ રાઇટિંગમાં આવે છે એમાં પણ આવે છે કે ભાઈ મુખ્યમંત્રી દ્વારા કોઈ વસ્તુનું લોન્ચ થયું, કોઈ વસ્તુ લોન્ચ થઈ, કોઈ પ્રોગ્રામ લોન્ચ થયો એન્વાયરમેન્ટને લગતો, સોલાર પોલિસીને લગતો કોઈ પ્રોગ્રામ લોન્ચ થયો. ઇંગ્લિશની અંદર આવે છે, ઇંગ્લિશના ફોર્મેટ રાઇટિંગમાં ક્યાંક આવે છે. એસેમાં તો જનરલી આ વખતની જીપીએસસી મીન્સ છોડો તો લગભગ તમને 6 થી 7 જીપીએસસી મીન્સમાં જોવા મળશે. અને મીન્સનો GS3 પોર્શન છે જે આપણું છેલ્લું પેપર છે, પેપર નંબર 6, એમાં જે 5 ક્વેશ્ચન સાયન્સ એન્ડ ટેકના છે એમાં એક ક્વેશ્ચન તમને એન્વાયરમેન્ટ રહેશે. સૌથી ઇઝીએસ્ટ સબ્જેક્ટ છે. વાંચવા બેસો, પહેલી વખત વાંચવા બેસો તો અઠવાડિયામાં પતી જાય. રિવિઝન કરવા બેસો, પહેલી વખત વાંચવા બેસો તો અઠવાડિયામાં પતી જાય. રિવિઝન કરવા બેસો તો એક દિવસમાં પતી જાય, બીજી વાર રિવિઝન કરો તો 2 કલાકમાં પતી જાય. અચ્છા. અને આ જ વસ્તુ મેઇન્સમાં બેસો તો હાર્ડલી એક દિવસમાં તમારો આખો સબ્જેક્ટ 50 માર્ક્સ તમને આપે છે. એટલે સબ્જેક્ટ ઘણો ઇમ્પોર્ટન્ટ છે. એમ કહી શકાય કે ડોન્ટ સ્કીપ ધીસ પર્ટિક્યુલર પોર્શન ઇન સાયન્સ એન્ડ ટેકનોલોજી. સાયન્સ એન્ડ ટેક એન્વાયરમેન્ટ ટોપિક જે છે એ ઇન્ટરવ્યુ સુધી પહોંચાડી દેશે. જી સર. સો આજે સાહેબ સાથે ઘણી બધી ચર્ચા થઈ. આપને પણ કોઈ એવું લાગતું હોય કે આમાંથી અમે જે ક્વેશ્ચન્સ આવર્યા છે, બેસિકલી મને પોતે થયા કે ભાઈ સાહેબ સાથે જે વિદ્યાર્થીઓ એપ્રોચ કર્યો અને એમના કોઈ ક્વેશ્ચન આવ્યા છે તો અમે બધા જ ક્વેશ્ચન અહીંયા આવરવાનો પ્રયત્ન કર્યો છે. ભવિષ્યમાં જે એસ્પિરન્ટ્સ તૈયારી કરવા માંગે છે, બીકોઝ ધીસ ઇઝ અ એજ્યુકેશનલ પોડકાસ્ટ, રાઈટ? સો આ એજ્યુકેશનલ પોડકાસ્ટનો હેતુ એ છે કે તમારી સાચી દિશા અમે અહીંયા તમને આપી શકીએ. અને છતાં પણ જો તમને એવું લાગે છે કે આ એક ક્વેશ્ચન્સ કે આ કોઈ વસ્તુ સ્કીપ થઈ છે તો આપ કમેન્ટમાં પણ આને જણાવી શકો છો. અમે નેક્સ્ટ પોડકાસ્ટમાં એને ક્યાંક સમજવાનો અને એમાં સુધાર લાવવાનો પ્રયત્ન કરીશું. તો આજે અમે અમારા પોડકાસ્ટને વિરામ આપીએ છીએ. આશા રાખીશ કે આપ સૌને અમારી એક પહેલ છે પ્રાજેશ્વરની પહેલ પોડકાસ્ટની એ ગમી હશે. તો અમે રજા લઈએ છીએ. આવજો.
થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. ધન્યવાદ. થેન્ક યુ.